तो अ, हेलो एंड वेलकम बैक टू अवर न्यू व्लॉग। और अभी हम हैं वडोदरा में एक जगह पे बैठे। बेसिकली मैं यहाँ पर अपना मेरा मतलब आता है यहाँ पर काम करना है, तो उसको लेने के लिए बैठा हूँ। तो अभी थोड़े दिन से वीडियो नहीं आ रहा था। अबे सॉरी। हाँ, ये क्या होता है कि मेरा काम जो है ना वो ज़्यादातर हिंदी में डील करने में की वजह से हो जाता है। તો ઠીક છે। હવે એમાં શું હતું કે થોડું વચ્ચે એક નવો પ્રોજેક્ટ, નવું બીજું એક કામ આવી ગયેલું, એના ચક્કરમાં થોડી વિડીયો બનાવવાની રહી જતી હતી રોજે। પણ હવેથી રેગ્યુલર આવશે વિડીયો અને કન્ફર્મ આવશે। એમાં કેવું થાય છે કે કામ બીજું હોય છે ને, તો પછી અત્યારે આ વસ્તુને પ્રાઇમરી ગણીને કામ નથી કરી રહ્યો। મતલબ કે એક ટાઈમ આવશે જ્યારે આના વસ્તુને હું મતલબ યુટ્યુબને પ્રાઇમરી કરી શકું છું। અત્યારે તો પ્રાઇમરી નથી કરી રહ્યા આપણે। અને બીજી એક વસ્તુ કે અત્યારે થોડું ઓડિયોમાં થોડું જોઈ લેજો, કેમ કે મારે એક બીજી વાયરલેસ માઇક હતું, પણ એ સવારમાં થોડું પલળી ગયું છે। તો ઓડિયોમાં થોડું કોમ્પ્રોમાઇઝ રહેશે હમણાં તો, બાકી તો કંઈ એટલું બધું થવાનું નથી। અને મારી જોડે આ બીજું એક છે વાયર માઇક। શરૂઆત તો આનાથી જ કરી હતી જ્યારે બી વિડીયો બનાવવાની કરી હતી। તો આ બેકઅપ માઇક પડ્યું હતું, તો અત્યારે કામ લાગે છે। બાકી તો ધીરે ધીરે બીજું થોડું વાયરલેસ માઇક, થોડું સારું નોઇઝ કેન્સલેશન વાળું મેં મંગાવ્યું છે। એ આવી જશે તો પછી એના માટે બી કરીશું। તો હવે હવે તમને લોકેશન તો બતાવી દઉં, પણ એનો કોઈ મિનિંગ નથી। જે વડોદરામાં છે એ લોકો તો સમજી જશે। અને આજે નહીં, મતલબ કાલથી તો વડોદરામાં હાઈપ છે વિરાટ કોહલીની, કેમ કે અહીંની સૌથી 5 સ્ટાર હોટલમાં મતલબ આવ્યો છે મેચ માટે, 11 તારીખની મેચ માટે। તો એના માટે તો સૌથી વધારે હાઈપ ચાલી રહી છે અત્યારે। અને બીજું કે એના મતલબ સવારમાં નીલાંબર સાઈડ તો ફૂલ ટ્રાફિક હોય છે। શું થયું? કઈ રહ્યું? કોઈ નહીં, એમ્બ્યુલન્સ હતી। વડોદરામાં આવો ને તમને સ્પોર્ટ્સ કાર, મર્સિડીઝ એન્ડ જોવા ના મળે તો પોસિબલ નથી યાર। હવે શું કરીશું? આપણે બી લેવાની છે ગાડી એક તો। આ થોડું કાયદાકીય પ્રોબ્લેમમાં ફસાઈ ગયા છે। જે વખતે એમાંથી નીકળીશું તો પહેલી આપણે BMW લઈશું, અને શ્યોર છે આને પ્રોબ્લેમ નીકળી જશે, એ બી શ્યોર છે। થોડું કાયદાકીયમાં થોડું ટાઈમ લાગે, બરાબર છે, એટલે એનો વાંધો નહીં, પણ એ કન્ફર્મ છે। અને લેવાની એ બી કન્ફર્મ છે, અને કઈ લેવાની એ બી કન્ફર્મ છે। પણ અત્યારે નહીં, એ જ્યારે લઈશું ત્યારે રિવીલ કરીશું। અને બીજું કે એ વખતે જ્યારે કાયદાકીય જે બી પ્રોબ્લેમેટિક અત્યારે ચાલી રહ્યું છે, પ્રોબ્લેમ જ્યારે સોલ્વ થશે ત્યાર પછી જે લોકો બી મને શું કહેવાય, અત્યારે હું જે બી કહું છું એના પર અગર એ વખત, અત્યારે તો ઘણા લોકોને વિશ્વાસ નહીં આવતો કે હું ખરેખર એ વસ્તુ કરી રહ્યો છું, યા પછી મેં એ વસ્તુ કરી લીધી છે। રૂકો યાર, રૂકો। અહીંયા ગાડી છે ને મચ્છર લોહી પીવા માટે બહુ આવી જાય, પણ એમને નહીં ખબર કે હવે શું કરીશું। તો આ બધું છે, અને એ લોકોને બી નથી આઈડિયા કે હું કઈ જગ્યાએ શું કરી રહ્યો છું। પણ હા, જે દિવસે એ કાયદાકીય પ્રોબ્લેમમાંથી નીકળ્યો અને જે દિવસે એ બધું સોર્ટ આઉટ થઈ ગયું, મતલબ અગર આમ તો દિવસે જ થશે, એટલે સેમ ડે કોઈ તો BMW લઈશું આપણે, કન્ફર્મ છે। મતલબ થોડું પ્રોબ્લેમેટિક ચાલી રહી છે, બધું સોર્ટ આઉટ થતાં થોડો ટાઈમ લાગશે। અને એના વિશે ઇન ડિટેલ જણાવવા તો હું એટલું બધું માગતો નથી, કેમ કે વસ્તુ કેવી છે, એ જેટલું જણાવો એટલું થોડું પ્રોબ્લેમેટિક થાય। એના કરતાં જે ચાલી રહ્યું છે એ પ્રમાણે ચાલી રહેશે। જ્યારે બી કંઈ બી જરૂર હશે, કંઈ એવું લાગશે તો પછી આપણે એના વિશે ઇન ડિટેલમાં વાત કરીશું। બાકી અત્યારે તો ત્યારે આની રાહ જોઈને તો શું કહેવાય, ઘણી વિડીયો બી બની ગઈ। હવે ખબર નહીં આમાં ઓડિયો કેવો આવે છે, કેવી રીતે આવે છે, કેમ કે આ કેવું છે, આમાં એકમાં
આ જે માઇક છે ને એમાં કેવું થાય છે કે ઘણીવાર થોડી પ્રોબ્લેમ થાય છે, શૂટિંગમાં તો નહીં પણ મતલબ કે એના ઓડિયો ઉઠાવવામાં યા ફિર ઓડિયો સેવ કરવામાં ઘણીવાર એવું થાય છે કે મેં ઘણી વિડીયો વચ્ચે ઉતારી હતી બી પણ એમાં ઓડિયો રેકોર્ડ જ નહોતો થયો કેમ કે આ માઇક કનેક્ટ જ નહોતું થયું. તો એનાથી આ પ્રોબ્લેમના લીધે જ પછી મેં વાયરલેસ માઇક તરફ મેં ગયો હતો. નહીં તો હું અત્યારે બી આ માઇકથી બી વિડીયો બનાવવા મને કોઈ પ્રોબ્લેમ નથી. જે છે આ માઇક. અને કેવું છે આ માઇક જે નવું વિડીયો બનાવવાના ચાલુ કરે છે, આ જેમની જોડે પૈસા છે એમનો વાંધો નહીં, પણ જેમની જોડે ખરેખર મતલબ એઝ એ તમે જોબ કરીને બી તમે વિડીયો બનાવવા માગો છો તો આ માઇક બેસ્ટ છે. અત્યારે કેવું છે દેખો, જે વસ્તુ છે અને જેનાથી છે એનાથી કન્ટિન્યુ રાખવાનું છે. જેમ જેમ તમે આગળ જાઓ, જેમ જેમ તમારે જોડે દેખો મારી દરેક વિડીયોમાં પૈસાની વાત થશે અને દરેક વિડીયોમાં હું એની જ વાત કરીશ. અને હું તમને જ્યારે બી મારું જે કાયદાકીય પ્રોબ્લેમ ચાલી રહી છે જ્યારે સોર્ટ આઉટ થશે ત્યાર પછી હું તમને કેવી રીતે પૈસાને એ વખતે મેં કેવી રીતે મહેનત કરીને વસ્તુ અચીવ કરી છે એના દરેક વિશે એક પ્રોપર વિડીયો બનાવીશ. જ્યારે બી એ પ્રોબ્લેમ સોર્ટ થશે ત્યારે, યા પછી નહીં સોર્ટ થાય ને કંઈ બીજું કારણ બી થશે તો હું બધું ઇન ડિટેલ જણાવીશ. તો એ જ્યારે બી થશે ત્યારે જણાવીશ. અને એક વસ્તુ તો મેં માર્ક કરી છે વિડીયો બનાવવાનું ચાલુ કર્યા પછી કે સાલું વિડીયો બનાવવા માટે છે ને બહુ અઘરું થઈ જાય છે. અહીંથી કેવું છે, અહીંથી લોકો જઈ રહ્યા છે, લોકો જોઈ રહ્યા છે મને કે આ શું કરી રહ્યો છે. હા ઠીક છે, હવે દેખો એ લોકો મને નહીં જાણતા, હું એમને નહીં જાણતો, મને કોઈ ફરક નથી પડતો. દેખો સિમ્પલ વસ્તુ છે. અહીંથી કેવું છે, જે લોકો જાણતા હોય એમના માટે કંઈ નહીં. જો આ ભાઈ રોયલ એનફિલ્ડનું GT લઈને જાય છે. જો આવી જિંદગી યાર દેખો જિંદગી મજાથી જીવવા માટે પૈસા કમાવા જરૂરી છે. અને મજાથી મીન્સ કે તમે જાઓ કયા ગાડી, તમને કોઈ વસ્તુ પસંદ આવી તો તમે એ વસ્તુ ખરીદી લો, એ બી કંઈ બી જોયા વગર. તો એ વસ્તુ બહુ જરૂરી છે. અને ઘણા લોકો મને કહે છે કે તું જે આ બોલી રહ્યો છું એ પબ્લિક નહીં જોતી, આજુબાજુનું વધારે જોવે, મતલબ કે આવી રીતે કોઈ ના સાંભળે. તો કોઈ નહીં, જોઈશું, કંઈ બીજું બી કરવાનું હશે તો કરીશું. બાકી મેચની કંઈ નહીં, હવે છોડો, વસ્તુ બધું ચાલ્યા કરે. અને આને કેટલી વાર, 1 સેકન્ડ, કોઈ નહીં, હજુ એને થોડી વાર છે છૂટવામાં. કંઈ નહીં, હવે જ્યારે આવે ત્યારે આપણે તો નીચે રાહ જોવાની, ભાઈ જઈશું શાંતિથી. દેખો આપણે એવું કંઈ છે નહીં. હું તો કોઈ વાર આપણે ઘેર જવાની, દેખો આપણે આવ્યા છે કામ માટે, કામ કરો, પણ ઘેર જવાની બિલકુલ, જો ઘેર જવાનું ઉતાવળ ક્યારે રાખવાની, જ્યારે કંઈ કામ હોય અર્જન્ટ, યા પછી કોઈ બી હોય. અચ્છા બીજી મતલબ ઠીક છે, હવે જો અહીંથી નીકળીશું વડોદરાના ટ્રાફિકમાં આમથી આમ થતાં હજુ તો અહીંથી વડોદરામાંથી નીકળતા જ અમારે અડધો કલાક નીકળી જાય છે આરામથી. કેમ કે ઓલમોસ્ટ જેટલા સર્કલે જવાનું છે ને અત્યારે ફૂલ ટ્રાફિક હોય છે નીકળતી વખતે. જોઈએ પછી તો બીજું તો કેવું છે, મેં બીજા 2-3 રસ્તા શોધ્યા છે વચ્ચેના આજુબાજુના, તો અહીંથી બી જઈ શકીએ છીએ આપણામાં અત્યારે. અને જોઈએ. અને એક તો એમાં કેવું છે, રાતે અત્યારે એક જગ્યાએ ઊભા રહીને રેકોર્ડ કરવો તો થઈ રહે છે. તો અહીંયા ગાડી લસરી યાર, સ્લીપ મારી જાય એવું છે. તો પછી અને પછી કેવું થાય આમાં વડોદરામાં, જો હું તમને બતાવું, જો દરેક જગ્યા પર સ્ટ્રીટ લાઇટ મારેલી છે, એના લીધે વિડીયોમાં આવું થાય. દેખો બતાવું મેં તમને, દેખો. એટલે આ પ્રોબ્લેમ બી નાઇટમાં વધારે થાય છે. હવેથી જ્યારે બી બનાવીશું તો દિવસમાં ટ્રાય કરીએ આપણે. પણ દિવસમાં કેવું છે, એક તો કામ એવું છે મારું, ત્યાં આગળ ફોન અલાઉડ નહીં હોતો. કેમ કે કોઈ બી કેમિકલ કંપની, કોઈ બી ફાર્મા કંપની, કોઈ બી કંપનીમાં જાય છે, અમારો ફોન બહાર જ હોય. ફોન છે, લેપટોપ છે, કોઈ બી વસ્તુ અમારે ત્યાં અલાઉડ હોતી નથી. પ્રોબ્લેમ એક તો આ છે. નહીં તો શું વાત કરો તમે, જે અમે કામ કરી રહ્યા છે, જે પ્રોજેક્ટ પર અમે વર્ક કરી રહ્યા છે, અગર એ બધું બતાવવાનું તમને મળે તો તમને બી કંઈક નવું, જે લોકોને ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે એ લોકોને બી કંઈ નવું શીખવા મળે. પણ આમાં કેવું છે, અલાઉડ નથી હોતું પહેલાં તો, ફર્સ્ટ થિંગ. અને સેકન્ડ વસ્તુ કે એ વસ્તુ અમે શીખ્યા છે તો મને તો કોઈ વાંધો નથી ફ્રીમાં બતાવવામાં. પણ એમાં કેવું થાય કે ઘણીવાર જે વ્યક્તિએ બનાવ્યું છે એ કોઈને ના જણાવવા માગતો હોય વધારે લોકોને, તો એ બી પોસિબિલિટી બને કે એને લીધે વિડીયોમાં પ્રોબ્લેમ થાય.
એના કરતાં આપણે બધું છોડી દેવાનું, શાંતિથી આપણે આપણી રીતે સિંગલ ફેસ બનાવવાનું, બરાબર. ના કોઈને પ્રોબ્લેમ, ના આપણે કોઈને પ્રોબ્લેમ, શાંતિથી કરવાનું, શાંતિથી પતાવવાનું, બરાબર છે વિડીયોમાં. અને બીજી એક વસ્તુ કે હવેથી ટ્રાય કરીશ રેગ્યુલર, તો તમે લોકો બી વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જોવાનું રાખો, બરાબર છે. બીજું તો કંઈ એવું છે નહીં. અને આ બધું એક વસ્તુ તો મેં માર્ક કર્યો યાર, મને પહેલાં બહુ પ્રોબ્લેમ થતી હતી પબ્લિકમાં વિડીયો બનાવવામાં, પણ આ 2026થી મેં જ્યારે બી આ ટ્રાય કર્યું છે વિડીયો બનાવવાનું ધીરે, હવે એક વસ્તુ શીખ્યો છું કે કારનું અહીંથી ટ્રાફિક જઈ રહ્યું છે, હું કારનો વિડીયો બનાવી રહી છું, મેં ટ્રાફિક તરફ મારું ધ્યાન જ નથી. મારું ધ્યાન ફૂલ ઓન મારી વિડીયોમાં છે કે ભાઈ હા હું શું બોલી રહ્યો છું, શું કરી રહ્યો છું. કેમ કે અત્યારે કેવું છે, જો ટેકનોલોજીનો જમાનો છે, અત્યારે તમે કોઈ બી શબ્દ ચાહે આજથી 25 વર્ષ પહેલાં બી બોલ્યો હોય અને વિડીયોને ઉઠાવીને અત્યારે કંઈ બી કોઈ બી વસ્તુ બની રહી છે, એઆઈમાંથી કોઈ બી વસ્તુ બની રહી છે, કોઈ કશું ખબર નહીં. એટલે અત્યારે છે ને થોડું બહુ ધ્યાન રાખીને બનાવવું પડે છે. અને બીજી વસ્તુ કે હવે જો ધીરે લાઇટનું બી પેલું ઓછું થઈ રહ્યું છે. એટલું તો જોયું મેં કે થોડું આવડી ગયું તો છે. હવે આ તમને દેખાય છે? નહીં દેખાય તમને? અંદર તો મચ્છર બી ચાલુ થઈ ગયા છે હવે ગાડી. ચલો મળીએ પછી હવે કોઈ બીજી વિડીયોમાં. અત્યારે આ વિડીયોનું એન્ડ કરીએ છીએ, બહુ લાંબી વિડીયો નહીં બનાવતો. બીજી નેક્સ્ટ વિડીયોમાં કંઈ બી નવું હશે તો તમને જણાવો, મતલબ ચાલુ કરીશું કાલે. હવે ઠીક છે, ચાલો મળીએ કોઈ બીજી વિડીયોમાં. અગર વિડીયો સારી લાગી, કોઈ ઇન્ફોર્મેશન સારી લાગી તો તમે લાઈક સબસ્ક્રાઈબ કરી શકો છો, બરાબર છે. બાકી જ્યારે બી આપણી ઇન્ડસ્ટ્રીમાં કંઈ બી મને મળશે જવા માટેનું, યા ફિર મને કોઈ ઇન્ડસ્ટ્રીમાં કોઈ જગ્યાએ ફોન અલાઉડ હશે વિડીયો બનાવવા માટે, તો તે બી જોઈ લઈશું. પછી આપણે દેવો કામથી જઈએ ને ત્યાં ગાડી વધારે પડતો ફોન યુઝ નહીં કરવાનો, એ વસ્તુ હું શીખ્યો છું. અને નહીં કરતા અમે ઓલમોસ્ટ અત્યારે સાંજના ટાઈમે જ ફોન યુઝ કરવાનો મળે, વધારે પડતો તો મળતો નથી, બરાબર છે. તો મળીએ કોઈ બીજી વિડીયોમાં. ચલો ત્યાં સુધી બધાને મજામાં રહેજો બધા, અને મજા કરજો જીવનમાં. પ્રોબ્લેમ તો તમારે છે, મારે છે, નાખી દુનિયાને છે, બરાબર, આપણાથી, બરાબર. તો બધા મજા કરજો. ચલો મળીએ કોઈ બીજી આવી મજાની વિડીયોમાં. ઠીક છે.